સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યો છે। હીરા ઉદ્યોગની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે। ત્યારે હવે આ હીરા મંદીની અસર ઠેર ઠેર દેખાવાની શરૂ થઈ ગઈ છે। સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં હીરાની જથ્થાબંધ ઘંટીઓ દેખાઈ રહી છે। ભંગારના વેપારીઓ કહી રહ્યા છે કે વેચાણ માટે ઘંટીઓ આવી રહી છે, પરંતુ કોઈ ખરીદદાર તૈયાર થતું નથી। સુરતનો હીરા ઉદ્યોગ હાલ ખૂબ જ મંદીના ભવરમાંથી પસાર થઈ રહ્યો છે। લાંબા સમયથી હીરા બજાર મંદીનો માર સહન કરી રહ્યું છે, જેની અલગ અલગ આર્થિક સામાજિક અસરો સુરતમાં જોવા મળી રહી છે। મંદીની આ અસર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનોમાં દેખાઈ આવી છે। હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે। સ્થિતિ એ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા છે। ઘંટી વેચાણવાળા ઘણા આવી રહ્યા છે, પણ ખરીદવા માટે કોઈ આવતું નથી। છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાને કારણે નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે, તો ઘણા બધા કારીગરોએ હીરાનો ધંધો છોડી અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી દીધી છે। કોઈએ નાના મોટા વ્યવસાય સ્વીકારી પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે। વરાછા વિસ્તારમાં મહાદેવનગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીક ઘણા બધા સ્ક્રેપના ગોડાઉનો આવેલા છે, જે હાલ ઘંટીથી ભરાઈ ગયા છે। આપનું નામ? મારું નામ મનોજભાઈ જોશી છે। મનોજભાઈ, કઈ રીતનો તમારો બિઝનેસ છે? અમારા સ્ક્રેપનો બિઝનેસ છે, ડાયમંડ સ્ક્રેપનો। એની ઘંટીઓ એ બધું લેતા હોય છે અમે કારખાનાનો સામાન। તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે, શું છે એનું કારણ? એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે, એમ તો ઘણા સમયથી છે, પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહ્યું છે। હર વખતે આવું હોતું નથી। દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે, પણ આ વખતે એવું નથી। આ વખતે ઘંટી બી આવે છે, આવક છે પણ જાવક નથી। કેટલી હદ તક એ ઘંટીઓ આવી છે અને જતી કેમ નથી? એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય, એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે। તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોઈ શકે અંદાજે? ત્યારે તો જેવા વેપારી, કોઈની પાસે 2000, કોઈની પાસે 3000, કોઈની પાસે 500, 600 ઘંટી એવું હોય છે। આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે? આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે 15 થી 17, જૂની ઘંટીનો હોય છે 5-6 હજાર, 5-6 હજાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।